તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે ગોમનો બોર તો બગડ્યો 2-3 દિવસથી, અને પાણી નહીં તે પાણી ભરવા આવ્યા હું અને સંદીપને બતાવી દઈએ. સંદીપ પાણી ભરા આપણે ઘેર તો પાણી આવે ભાવ. સંદીપના ઘેર તો પેલું કયું પાણી આવે? મીઠું આવે નહીં? આપણે કનોડાથી આવે. આપણે તકલીફ પડે એવી નહીં, મહિના સુધી બંધ રહેતો મહિના સુધી તમને તો આખું વરસ બંધ રહે તોય તમને તકલીફ નહીં પડે એવી. આપણે હાલ તો પાણી ભરવા આવ્યા રિક્ષા લઈને આપણી મોટા ભાઈનું. આપણે પાણી ભરવા હાલ જોગણીમાન બોળે આવ્યા. આપણે જોગણીમાનું મંદિર, આપણે જેમ ઘર રથવાળો વિડીયો બનાવ્યો હતો ને એ મંદિરે બોર છે તે કે પાણી ભરવા આવ્યા. સંદીપ ભરાઈ ગયું હજુ બાજી. બોળે ટોકવામાં આવ્યો ચમકો કોઈ અંદર નાય બાય ના. અને ચમકાલ ગોમમાં પાણીની વધારે તકલીફ છે એટલે કોઈ અંદર પાણી બગાડ કરે ના, એટલા માટે બોર ટોકી દીધેલો હસમુખભાઈ. બના રહેજો આપણા બ્લોગની અંદર. આજે આપણે ઘરે જ બ્લોગ બનાવવાનો હો નહીં સંદીપ? ઘરે જ બ્લોગ બનાવવાનો આપણે આજે. સંદીપ હીરું ખોલવું હો? પેલી સાઈડ રાખે એટલે ફાવવાનું. હા, તાર બેહવાનું નહીં ભાઈ? આગળ બે. હવે આગળ બે. સરપંચ હાલ કોશિશ કરી જેમ ફટાફટ જેમ કે બોર બની જાય એમ કે બનાવવાનો તો નવો, પણ એર્યું સેક્શન અંદર પડી દીધું, પાછું કાઢ્યું એટલે પોતા લગાવવાનું ચાલુ હોય. બની જાય તો આજ પાણી આવી જાય. તો આપણે હવે પાણી ભરી દીધું, હવે જઈએ ઘેર. હવે રિક્ષા ચાલુ કરીએ. પાણી ભરવા હતા ને મળી ગયા બે જણા રખડતા હતા. અમે રખડતા નતા, અમે પાણી ભરવા રખડતા બે જણા ટાઈમ પાસ કરતા કરતા જો તમે રખડતા હતા. તમે ગવા બનાય રખડતા જ નહીં. તો આપણે જે બોર બગડે બતાવીએ. આપણે આ જગ્યાએ બોર છે, રિંગ આવેલી, કોમકાજ ચાલુ હોય. જો હોમ આપણે દેખાય રિંગ સેક્શન નાખવાનું ચાલુ જ છે. તો આપણે આ ખેતરમાં કમલી બોર આવ્યા અત્યારથી આવી જાય. જો કમલી બોર આપણે ખેતરની અંદર બોરી છે, એકને ઝુમખા આવે છે, નક્કર બોર આવે. તો આપણે હવે આવ્યા ખેતરમાં આપણે કહું સ્પેશિયલ ટ્રેક્ટર લઈને આવ્યા ભાઈનું. આમાંથી ભાઈ ટ્રેક્ટર શેડી, આ સાઈડ મોટા ભાઈનો વાબાનો અજમો, આ સાઈડ આપણે વાબાના કહું. તો તૈયાર કરાવી દઈએ ખેતર. પાળીઓ બાળીઓ આજ નખાવીએ અને આજ વાવેતર કરાવી દેવાનું. ઘણા બધા તો થઈ ગયું, આપણે બાકી રહી ગયો તો આપણે પણ કરાવી દઈએ. બીજા દિવસે પણ પાણી ભરવા જઈએ તો બોર હરખો કર્યો તો પણ બાહુ બગડ્યો તો બાહુ હતું ને એવું પાણી દોડવા આપવા માંડી દીધું. બોર ફૂટી ગયો એના કારણે આજે આપણા તો બે મોટો સંદીપ હતો એને લઈને આવ્યા આપણે પાણી ભરવા વિશે. મારા બોર ઓપરેટર પાણી ભરવા આવ્યા.
શું કરો લે એ પાણી ભરેલું આટલું તો સંદીપ તો થઈ ગયો હું આવી ચીકુ આવી લે જોમફર તું જોમફર ખા ચોમફર નો ચોળો તું ही काचा ही पण बाका नहीं और हमारा भी वीडियो लेना हमारा ટપુ ઓદરોન સચિન ઓદરોન પેલો છે પખ્ખર ઓદરો જો પખ્ખર આ જો ઓદર કમ્પ્લીટ ઓદરો હે રે સન જો આ ઓદરો કમ્પ્લીટ ઓદરો હો અને આ ઓદરો હક નહીં નહીં ઓદરો રે ઓદરો चेक ले રાત તો આટલા બધા ઓદરા આવી હોય કન આપણે જોગણીમાં મંદિર એક જ આગળ જોમફર રાખશી જ નહીં ને પહેલી છેલ્લી વાત તો કાચાઈ લ્યા આ બધા ઘરથી ડાકો ઓદરો काचा धारा था ડાકામાં ડાકો ઓદરો હોય ને મેન ઓદરો મોટો ઓદરો તાર્યો કૈરો ઓદરો કૈરો ઓદરો अनु तो हमने आ गया હા अनु तो हमने आ गया કને આલ્યો આનો લોજો ખાલી ડબ્બા ખાય ઓદરો હા જો અમારા હંગાત આજ મજા આવી ગઈ હોય ને જોમફર ખાવાની સંદીપે જો મંડ્યો લ્યા કાકા બીજો એક લેતા કે આવું તો આપણે હસમુખભાઈ વિડીયો જોયું તો હસમુખભાઈ જોઈ લેજો આપણે આ બધા વર્જ્યા એરિયા માણસો તમારા જોમફળની પથારી ફેરવાવાળા એરિયા જો આપણે બ્લોગની અંદર આવી જાય અને તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જાય સંદીપને જવું બે હાર્યો કમ્પ્લીટ પાણી ખેંચો તો એ ભાઈ પાણી ભરીને અડ્યા અને આપણે સંદીપને ઉપર બેહાર્યો પકડી ને આપણે એ પાણી ભરવાનું ચાલુ અંદર એટલે બાચી રાખ્યો હા જો ભરાઈ ગયું હા પાણી નહીં હોડ જતો ઓકે સંદીપ કે ઉપરનો હોડ ધોઈ નાખો પાણી ગમમાં નહીં ને આપણે આ બધું ધોઈ ના મજા આવે યાર હાલ તો પાણીની માંગ બહુ તને ખબર ને નહીં કઈ છે સચિન કેવી હે પાણીની પડાઈ ગોમમાં પાણી નહીં તે બરોબર ખાવ પડે સીધા ગયો કયો હા ચીજ ના વપરાય એ ખ્યાલ આવે બધાને સંદીપ હવે આપણે કેરબો એકલો બાચી રહ્યા હા કેરબો બાચી છે તેલ બે લો આપણે પાણી ભરી ગયા કમ્પ્લીટ હા ઘેર જઈએ ઘેર જઈને ખાલી કરવાની રહે નાયા બા નહીં જો નાવું છે તમારે પાણી હતું નહીં ના કારણે સંદીપ રિક્ષા ચાલુ કર દો આપણે સંદીપ જોઈ રિક્ષા ચાલુ કરાવીએ હા થઈ ગઈ કરા હમણાં મથાવતા ને નથી કરી ગયા હેન્ડલ જ નતો મારી ગયો બે જોડો જો બોર હરકો કર્યો તો તારે બધું કાઢીને મેળ લીધું હવે નવો બોર બનાવી દાના મેળ આવે અને પાણી હાલ આવશે નહીં વાયકાન બોર બનાવવાને લગભગ કામકાજ કરવાનું હોય તો હવે આપણે આપણો બ્લોગ એન્ડિંગ કરવું છે અને હવે પાણીની જેમ કે રિંગ સામે દેખાય છે રિંગ આવી ગઈ છે પાણી ટૂંક સમયમાં આવી જાય રાતનો નજારો થોડો હોય એટલે ચોખ્ખું દેખાય છે ટૂંક સમયમાં પાણી આવી જાય 2-3 દિવસમાં હવે આપણે અહીંયા બ્લોગ એન્ડિંગ કરીશું તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવા બ્લોગની અંદર જય માતાજી